વડોદરામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલ એકતા યાત્રા બાદ તેમની પ્રતિમાને કિશનવાડી વિસ્તારમાં રસ્તા કિનારે રજળતી મૂકી દેવામાં આવી. યાત્રા દરમિયાન સરદાર સાહેબના પૂતળાને ટેમ્પામાં મૂકવામાં આવ્યું હતું, પરંતુ કાર્યક્રમ જેવો પૂર્ણ થયો ત્યારે પૂતળું રસ્તે રજળતું મૂકી દેવાયું. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ ઘટના સ્થળે દોડી આવી અને આ સરદારનું અપમાન ગણાવ્યું અને ભાજપ પર રાજકીય લાભ માટે સરદાર સાહેબના નામનો ઉપયોગ કર્યાનો આક્ષેપ કર્યો છે. તેઓએ જવાબદારી નક્કી કરવાની અને પ્રતિમાનું સન્માન જળવાય તે માટે પગલાં ભરવાની માંગ કરી છે. શું માન સન્માન છે એનો જીવતો જાગતો નમૂનો તમારી સમક્ષ અહીંયા હાજર છે. ગઈકાલે રેલી કાઢી, યુનિટી માર્ચ, અલગ અલગ જગ્યાએ સ્ટેજ બનાવ્યા અને પોતાના ભાજપના નેતાઓ પોતાનું સ્વાગત કરાવે, બધા જોડાયા, ડાન્સ કર્યો, પણ રેલી પત્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અત્યારે અહીંયા રોડ પર છે.